તો ફાઇનલી આજનો રૂટ આપણો જો આ પ્રમાણે રહેવાનો છે. થળસર, ભાવનગર, ધોલેરા, વેજલકા, વટામણ, તારાપુર, બોરસદ, વાસદથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ, એના થઈને જવાનું છે આપણે રાણકુવા. તો આજનો રૂટ રાણકુવા સુધીનો રહેશે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે ઘણા દિવસથી આપણે ઘરે હતા, તો હવે આપણી ગાડી આવી ગઈ છે ચેન્નઈ જઈને. ત્યાં સુધી આપણે રજા ઉપર હતા, તો હવે પછી આપણી પાછી ગાડી ભરાઈ ગઈ છે ચેન્નઈની. તો હવે આપણે પાછું નીકળવાનું છે. તો ચાલો, આપણે અત્યારે જવાનું છે ગોપી ટ્રાવેલ્સમાં, લક્ઝરીમાં જવાનું છે ભાવનગર સુધી. પછી ત્યાંથી આપણે જઈશું ઓફિસે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે જો આપણે લક્ઝરીમાં બેસી ગયા છે ગોપી ટ્રાવેલ્સમાં. 5:40 ઉપડે છે થળસરથી ભાવનગર ધોવારણ. જો દશરથજી આપણે ડ્રાઇવિંગ કરે છે. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે આપણે નારી ચોકડી. નારી ચોકડીથી લક્ઝરી ડ્રાઈવર સાઈડ મારશે. ડ્રાઈવર સાઈડ મારીને પછી જશે ધોવારણ ને આપણે ત્યાંથી ઉતરી જઈશું. જો દશરથજી આપણે ડ્રાઇવિંગ કરે છે. થળસર, ભાવનગર, ધોવારણ 7:10 નારી ચોકડી આવી જાય છે. તો આપણે નારી ચોકડી ઉતરીને પછી આપણે જઈએ આપણી ઓફિસે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. તો ફાઇનલી આપણે પહોંચ્યા છે આપણી ઓફિસે. જો આપણી ગાડી પડી છે. આપણી ઓફિસ છે. તો ફાઇનલી હવે જો આપણે ગ્રીસ બ્રિજ ફોડાઈને પાછા આપણે નીકળી ગયા છે. હવે આપણે જવાનું છે સીએનજી ગેસ પુરાવા માટે. જો આપણે સામે પંપ દેખાય ને આપણે ગેસ ફૂલ કરવા જવાનું છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભારતના પંપે સીએનજી ગેસ પુરાવા માટે. તો જો આપણે લાઈનમાં ઊભા છે. જો આપણે 2-4 ગાડીઓ આપણી આગળ છે, તો એ ગેસ પુરાવે છે. પછી આપણે જઈએ ગેસ પુરાવા માટે. ફાઇનલી આપણો ગાડી પહોંચી છે સીએનજી ગેસ પુરાવા માટે.
ફાઇનલી આપણે સીએનજી ગેસ ફૂલ કરાવીને આપણે પાછા હવે નીકળી ગયા છે. તો આપણે જવાનું છે હવે નારી ચોકડી યુટર્ન મારવા માટે. તો ફાઇનલી અત્યારે આપણે જો વેજલકા પહોંચી ગયા છે. હવે આપણે આવશે વટામણ. જો આ વેજલકાનું બસ સ્ટેન્ડ છે. હવે આપણે જવાનું છે સીધા વટામણ. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે વટામણ. હવે વટામણથી આપણે જઈશું તારાપુર બાજુ. આ વટામણનો નવો પુલ બને છે, જોવો તમે. આજ તો ટ્રાફિક છે વટામણ, જો ભાઈ. હા હા, વટી જાઓ તમે તારે જાઓ.
તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કાંઠિયાવાડી હોટલ મોમાઈમાં પહોંચી ગયા. બોપારી લઈ લીધું છે અને હવે આપણે પાછા નીકળીએ છીએ તારાપુર તરફ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે પહોંચી ગયા છે તારાપુર. જો આ તારાપુર સર્કલ છે. અહીંથી પછી આપણે જઈશું હવે ધરમપુર બોરસદ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 1:45 થયો છે. તો આપણે આ ન્યૂ બળદેવ હોટલમાં જમવા જવાનું છે. તો ચાલો જમવા જઈએ. તારાપુર વટીન ડ્રાઈવર સાઈડમાં આવે છે બળદેવ હોટલ, ન્યૂ બળદેવ હોટલ, ઇન્ડિયન પંપની બાજુમાં જ છે. તો ફાઇનલી અત્યારે તો આપણે જમી કરવી, આપણે આવી ગયા છે આપણી ગાડીએ પાછા. આપણે રોડ ઉપર રાખીને ગયા હતા જમવા માટે. તો આપણે ધીરે ધીરે હવે નીકળીએ. તારાપુર વટીન બોરસદ પેલા ડ્રાઈવર સાઈડમાં આવે. તડકો ભાઈ ભૂકા કાઢે, એવા તડકા, એવા તડકા પડે. તમાકુ બધી ભૂકાઈ ગઈ જો. અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને આપણે પહોંચી ગયા છે વાસદ. તો એ વાસદથી આપણે ડ્રાઈવર સાઈડ મારી આપણે સુરત હાઈવે પકડીશું. પછી આગળ જઈને આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પકડવાનો છે.
જો સામે દેખાય એ વાસ જ છે. તો હવે આવશે આપણે વાસદ ટોલ નાકું આવશે. વાસદ ટોલ નાકું પાર કરીને પછી આપણે જવાનું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સુરત 170 કિલોમીટર છે. જો અમદાવાદ વડોદરા સુરત મુંબઈ હાઈવે. આપણું આવી ગયું છે વાસદ ટોલ પ્લાઝા. ₹505 और टोल नाकું છે ભાઈ. ચાલો તો મળીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. તો ફાઇનલી આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચડી ગયા છે. જો આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. તડકો એટલે તડકો છે ઓ ભાઈ.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ગ્રાઉન્ડ, ચા પાણી નાસ્તો કર્યો. હવે પછી આપણે નીકળવાનું છે. તો ફાઇનલી આપણે જો ચા પાણી પીને પાછા આપણે નીકળી ગયા છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં ચાના ખાલી 30 રૂપિયા છે. 2 કચોરી લીધી ને તો 50 રૂપિયા થયા. 25 રૂપિયાની 1 કચોરી. જો આ ભારતનો પંપ છે. સીએનજી છે પણ સીએનજી ચાલુ નથી. જો તો ફાઇનલી અત્યારે આપણે જો કીમ પહોંચી ગયા છે. આપણે તો જવાનું છે નવસારી, રાણકુવા થઈને ચીખલી. એટલે આપણે તો એક્સપ્રેસ ઉપર જ રહેવાનું છે. તો સુરત જવું હોય તો અહીં ઉતરી જવાનું કીમ. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે પાટોલીવાળા હાઈવે, પલસાણા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર છીએ. અત્યારે આપણે જો સાઈડમાં ગાડી રાખીને ઊભા છે ને હરપાલજી ભંડારીયા ભાગ્યા છે. જો જાય છે ગાડી. હાલો આપણે ધીરે ધીરે નીકળીએ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 10 અને આપણે પહોંચી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પૂરો થાય એટલે ટોલ પ્લાઝા આવે ને પહોંચી ગયા છે આપણે. હવે પછી આપણે જઈશું ખેરગામ નવસારી થઈને. ગણદેવી પૂરો થાય છે આ હાઈવે. હવે આપણે વળીશું અહીંથી સાપુતારા બાજુ.
તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 12:30. તો હવે આપણને ચડી છે નીંદર અને આપણે પગી ગયા છે રાણકુવા પાર કરીને ખોડિયાર હોટલે. તો હવે આપણે અહીંયા સુઈ જવું છે. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.